જેમાં આજનો પહેલો પ્રશ્ન છે એ જે વ્યુઅર દ્વારા પૂછવામાં આવ્યો છે, એ વ્યુઅરનું નામ છે રમેશભાઈ પરમાર. એમનો પ્રશ્ન એ છે કે આર્ટિકલ 226 અને 227 એ શું છે? તો સૌપ્રથમ તો રમેશભાઈ પરમાર, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમે આજે જે પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા આ પ્રશ્નથી જે હું જવાબ આપીશ એનાથી ઘણા બધા લોકોને એ બાબત સમજાઈ જશે કે આર્ટિકલ 226 અને 227 શું છે. એના જવાબો છે એ ઘણાને મળી જશે. આ જવાબ છે એ લો સ્ટુડન્ટ હોય, જુનિયર વકીલ મિત્રો હોય, આ તમામ લોકો તેમજ સામાન્ય જનતા જે છે જેને એમાં એવા ઘણા લોકો હોય છે કે જેને કાયદો જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે. તો આવા લોકોની આજે આ આર્ટિકલ 226 અને 227નો શું તફાવત છે એ સમજાઈ જશે મિત્રો. તો રમેશભાઈ, આર્ટિકલ 226 અને 227 જે છે એ બંને ભારત બંધારણ હેઠળ હાઈકોર્ટને આપવામાં આવેલી સત્તા છે. આપણું જે બંધારણ છે એમાં આર્ટિકલ 226 અને 227માં હાઈકોર્ટને અલગથી સત્તાઓ આપવામાં આવી છે. આ બંને આર્ટિકલ છે એ બંને આર્ટિકલની સત્તાનો જે ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારના કેસોમાં થતો હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મુશ્કેલ લાગી રહી છે? હવે સોલ્યુશન એક જ છે, જીપીપી લર્નિંગ એપ. ફૂલ સ્ટ્રક્ચર્ડ કોર્सेस તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતીમાં સરળ સમજણ અને AI સિનેમેટિક વિડિયોઝ સાથે લિમિટેડ ઓફર 1 થી 15 મે સુધી જ. તો રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને તમારી તૈયારીને બનાવો સરળ. આર્ટિકલ 226 છે એ હાઈકોર્ટને રીટ પિટિશન સાંભળવાની સત્તા આપે છે. જ્યારે કોઈ સરકાર અથવા તો અધિકારી ખોટો ઓર્ડર કરે, હકનો ભંગ થાય, કોઈ કાર્યવાહી ન કરતા હોય અથવા તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત જેને કહેવાય નેચરલ જસ્ટિસનો જો ભંગ થાય, ત્યારે હાઈકોર્ટમાં આર્ટિકલ 226 હેઠળ રીટ પિટિશન થઈ શકે છે. તો આ હતી આર્ટિકલ 226ની માહિતી. કાનૂની માહિતી કે કાયદો છે એ આર્ટિકલ 226માં શું પ્રાવધાન છે કાયદામાં અને એની શું જોગવાઈઓ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો આર્ટિકલ 227. આર્ટિકલ 227 હેઠળ હાઈકોર્ટોને સુપરવાઇઝરી સત્તાઓ આપવામાં આવી છે. સુપરવાઇઝરી જ્યુરિડિક્શન છે એની હકુમત છે હાઈકોર્ટની. એટલે નીચેની કોઈ પણ કોર્ટ હોય અથવા તો ટ્રિબ્યુનલ હોય એ જો પોતાની હકુમતની બહાર એટલે કે જ્યુરિડિક્શનની બહાર જઈને જો કંઈ કામ કરે, કોઈ એવા ઓર્ડર કરે અથવા કોઈ ગંભીર કાનૂની ભૂલ કરે તો આવા કિસ્સામાં હાઈકોર્ટ છે એ દેખરેખ રાખી શકે છે. આવી દેખરેખ રાખવાની સત્તા છે એ આર્ટિકલ 227માં આપવામાં આવી છે. ટૂંકમાં જો સરળ ભાષામાં હું તમને સમજાવું તો આર્ટિકલ 226 એટલે હક બચાવવા માટેની રીટ પિટિશન છે, રીટ રેમેડી છે. હક બચાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આર્ટિકલ 227 છે એ નીચલી કોઈ પણ કોર્ટ હોય, લોઅર કોર્ટ હોય કે ટ્રિબ્યુનલ હોય એના ઉપર હાઈકોર્ટના દેખરેખના પાવર્સ આપવામાં આવ્યા છે. ઘણા કેસમાં બંને આર્ટિકલ સાથે પણ પિટિશન કરવામાં આવતી હોય છે. તો હું આશા રાખું છું કે રમેશભાઈ પરમારને મારા આ જવાબથી સંતોષ થયો હશે અને આપણા વ્યુઅરને પણ એ સમજાઈ ગયું છે કે આર્ટિકલ 226 અને 227 શું છે અને એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થતો હોય છે. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ